નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધ HNSB સાયન્સ કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન અને માર્ગ સલામતી વિષયક વ્યાખ્યાન યોજાયું. હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત ધ HNSB સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી કારકિર્દી માર્ગદર્શન અને માર્ગ સલામતી વિષયક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર કુલદીપ કુમાર નાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વ્યાખ્યાનમાં વિજ્ઞાન ક્ષેત્રમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી તકો તેમજ વિજ્ઞાનથી આગળના અન્ય ક્ષેત્રોમાં રહેલી સંભાવનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને યોગ્ય દિશામાં કારકિર્દી પસંદગી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી. આ ઉપરાંત શ્રી અર્જુન જોશી તથા શ્રી DS રાઓલ દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ, અકસ્માતોના મુખ્ય કારણો તથા અકસ્માતો અટકાવવા માટે જરૂરી સાવચેતીઓ વિશે વિદ્યાર્થીઓને સરળ અને સમજણભરી ભાષામાં માહિતી આપી હતી. આ વ્યાખ્યાનનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર PS પટેલના માર્ગદર્શન હેઠળ એલ્યુમની એસોસિએશનના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કન્વીનર ડૉક્ટર HK પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજનબદ્ધ અને સુચારુ સંચાલન ડૉક્ટર MM પ્રજાપતિએ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી તેમજ વક્તાઓ સાથે સક્રિય સંવાદ કર્યો હતો. આ વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓને કારકિર્દી આયોજન તથા માર્ગ સલામતી અંગે ઉપયોગી અને વ્યવહારુ માહિતી મળી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ કાર્યક્રમને અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક ગણાવ્યો હતો. HK ન્યૂઝ સાબરકાંઠા.